વરણી વેશ રમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન વિચિંતયે શરણાગત પાપ પર્વતાં ગણયિત્વાન તદીય સદ્ગુણાં અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય કોમલયાંગાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 17/11/2024 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ રવિસભા, એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય સ્નેહ સ્વામી, આજે ખીચડી ઉત્સવનો લાભ લીધો છે એવા સર્વે મહિલા મંડળના ભક્તો તથા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હેપી ન્યૂ યર, હેપી દિવાળી, હેપી દેવ દિવાળી, બધું આવી ગયું ને ભેગું ભેગું. હેપી ભાઈ બીજ રહી ગઈ વચ્ચે એક. હે શું કીધું? બધું આવી ગયું એમ. આજે થશે ભાઈબીજ. હા લો, દેવ દિવાળીની ભાઈબીજ આજે છે ને પાછી. હા, બધું ભેગું થઈ ગયું. બધા મજામાં, મોજમાં? હા કે ના? હો તો બરાબર છે. મેં કીધું નવા વરોમાં પાછા ઢીલા ઢીલા નહીં થઈ ગયા ને બધા. સુંદર મજાના આપણે ભગવાનને રાજી કરવા માટે કીર્તન વિવેચનના પદ જન્મ સુધાર્યો રે હો મારો, એનું ત્રીજું પદ આવ્યા છે. કથા ભાગ આજે 17મો આવ્યા છે. ભગવાનને રાજી કરવા માટે એ ઘણા બધા મુક્તો આમાંથી આવ્યા હતા. એ બ્રહ્મસત્રની અંદર બધાએ લાભ લીધો. નવીનભાઈ,
હા, 9 દાડા સુધી એ કિશનભાઈ મજા આવી ગઈ. બોલો લો, પૂજ્ય હરિભક્તોને હું ખોટું કહેતો હોય. હા, સવારે જાગે ત્યારથી લઈ સાંજે 10:30-11 વાગ્યા સુધી એ આખો દાડો, અને પછી વચ્ચે આરામય મળે હો, એવું નહીં પછી એ સવારે મશીન ચાલુ થઈ ગયું એટલે થઈ ગયું. એક મારી જોડે વિડીયો આવ્યો પણ મારી ડાઉનલોડ ન થયો એટલે પછી આજ નહીં લાવ્યો. હા, જેમ પેલું બળદ હોય ને, બળદને સવારમાં પેલું ધૂસરી મૂકે ને માથા ઉપર, આમ એકા ઉપર, જયેશભાઈ શું મૂકે? ધૂસરી મૂકે. અને ઓલા માણસ હોય ને એને સવારમાં પેલું આમ કરીને આમ આઈ કાર્ડ મૂકે ગળામાં. શું મૂકે? મસ્ત વિડીયો છે, આવતી સભામાં જોઈશું. જો ડાઉનલોડ થશે લઈ આવીશું, પછી બતાવશે તમને. તો એવી રીતે નહીં કે સવારમાં જોડાઈ ગયા એટલે જોડાઈ ગયા. એ પાછું બપોર થાય એટલે થોડો આરામ મળે. પાછો બપોર પછી કથા વાર્તા સાંભળવાની, સાંજે એ આરતી થાય, પ્રસાદ પાછો સાંજે મળે, રાત્રે પાછું ઠંડુ ઠંડુ થાય. બોલો લો. અને એમાંય નાવલીવાળા ને વડોદરાવાળા બંને યજમાન થયા હતા મારે. કેન્ડીના ને તરબૂચના તો ને બરાબર છે, પણ પેલો કેન્ડી ને શું હતા? કોન. હા, કોન હતા. અને જે બધાએ ખાધા છે બાપરે બાપ, મેં કીધું 3-4 દાડાના મળ્યા નતા ને બધું ખાટું તે દાડે વાળી દીધું. બોલો લો. હોય હોય, 5 ને હાથ. અરે આવા દો સ્વામી, અરે આવા દો સ્વામી. હા બોલો, તોય ખોટી નહીં કેન્ડી ને પેલા કોન. બોલો લો, એટલા તમે બધા ખવડાયા ભેગા થઈને. તાલી જ પાડો તમારા માટે, ખવડાયા હોય એને. બોલો. એટલે એ આનંદ ને આનંદ હતો. પછી એક દાડો તરબૂચ ઉત્સવ ને એમાં પાછા વિવેક ભગત આવ્યા હતા. હા, કોમ્પિટિશનમાં. પણ ખાઈ બગાડ્યું, કઈ આ શરીર પ્રમાણે કામ કઈ કર્યું નહીં. નકર મને એમ હતું કે ઓ અમને બધાને એવું ભરોસો હતો કે આજ પાછો વિવેક જ બીજો નંબર લઈ જવાનો, એ પણ હારી ગયો. આવું થયું. એટલે બહુ આનંદ કર્યો. હવે સુંદર મજાની આપણી કથા વાર્તા ચાલી રહી છે, એની અંદર થોડું આજે આપણે પ્રવેશ કરીએ, ત્યારબાદ કથાને પૂર્ણ કરશું. આજે ઘણી બધી પછી તમને જાણકારી પણ આપી છે નવા વર્ષની. તો અત્યારે આપણે થોડી વાર એકાદું ચરિત્ર ભગવાનનું સાંભળીએ. 17મો ભાગ આપણે આવ્યા છીએ ત્યારે એની અંદર ગઈ વખત આપણે કથા પંક્તિની ચાલતી હતી. દર્શન દુર્લભ રે હો પામી, દર્શન દુર્લભ રે હો પામી, હેજી દર્શન દુર્લભ રે હો પામી, દર્શન દુર્લભ રે હો પામી. હવે હું ન રહું, હવે મારી સકળ વેદના વામી, હવે મારી સકળ વેદના વામી, હે હવે મારી સકળ વેદના વામી, હવે મારી સકળ વેદના વામી. આનંદ ઉર મારે હો ભારી, આનંદ ઉર મારે હો ભારી, હેજી આનંદ ઉર મારે હો ભારી, આનંદ ઉર મારે હો ભારી. હવે હું ના રહું કોઈની વારી, હવે હું ના રહું, કોઈની વારી, હેજી હવે હું ના રહું કોઈની વારી, હવે હું ના રહું કોઈની વારી. હે મહાસુખ મુજને રે હો આપ્યું, મહાસુખ મુજને રે હો આપ્યું. સંકટ જન્મ મરણનો કાપ્યું, સંકટ જન્મ મરણનું હે કાપ્યું. મહાસુખ મુજને રે હો આપ્યું, મહાસુખ મુજને રે હો આપ્યું. દર્શન દુર્લભ રે હો પામી, હવે મારી સકળ વેદના વામી.
આનંદ ઉરમાં રેહો ભારી, હવે હું ન રહું કોઈની વારી. બોલો લો, આ કોણ લખે છે? મુક્તાનંદ સ્વામી લખે છે. કોણ લખે છે? મુક્તાનંદ સ્વામી. ભગવાનના એકાંતિક સંત, સત્સંગની માં એવા જે મુક્તાનંદ સ્વામી એ આ પદની અંદર લખે છે, દર્શન દુર્લભ રેહો પામી. આ દુનિયાની અંદર એક કોઈ તમને આમ બહુ જ ચાહતા હોય, બહુ જ આમ ઈચ્છા હોય મળવાની, એના દર્શન થઈ જાય તો એવું લાગે કે ઓહો બહુ દુર્લભ દર્શન. હે ઘણા દાડા પછી આયા તો શું કે અશોક કાકા ને આપણે શું નામ દાદાનો? તમારી બાજુ બેઠા ભૂલી ગયો. અરવિંદ કાકા. હા, અરવિંદ કાકા બહુ દાડા પછી યજ્ઞમાં આવ્યા હોય તો શું કહીએ આપણે? હે દુર્લભ દર્શન થઈ ગયા હો અરવિંદ કાકા હમણાં તમારા. 2-4 દાડા આપણને ભેગા ના થઈ જઈએ તોય આપણે દુર્લભ માની લઈએ. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એને મળવાની વાત છે. એના મળેલા જે સંત એને મળવાની વાત છે. પણ આ બધી વસ્તુ મનાય ક્યારે દુર્લભ ખબર છે? ભગવાન સ્વામિનારાયણે લોયાના 3જા મૃચનામૃતની અંદર વાત કરી કે ભગવાન ને ભગવાનના સંતનો જેને મહાત્મા જ્ઞાને સહિત, કેવો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય. શું હોય? નિશ્ચય. નિશ્ચય કોને કહેવાય? ભગવાન સ્વામિનારાયણ વચનામૃત વરતાલનામાં ની અંદર વાત કરે છે. મહારાજ કે આ આંબો છે એને એકવાર જોઈ લીધો કે આ કોણ છે? આંબો છે. પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો એ શું દેખાય? શું દેખાય? આંબો જ દેખાય. કેમ? એનો નિશ્ચય થઈ ગયો કે આ શું છે? આંબો છે. અડધી રાત્રે કોઈક જગાડીને આપણને પૂછે તો શું દેખાય? એ આંબો જ છે. કેમ? એનો નિશ્ચય થઈ ગયો. શું થઈ ગયો છે? નિશ્ચય થઈ ગયો. એમ જેને ભગવાનના સ્વરૂપનો અને ભગવાનના ભક્તનો એટલે કે સંતને ભક્તનો નિશ્ચય મહાત્મા જ્ઞાને સહિત થઈ જાય. મહાત્મા જ્ઞાન એટલે શું? આ જેવા અમારા પરિવારના કે જગતના માણસ છે એવા સાધુ અને આ ભગત છે નહીં. એને કહેવાય મહાત્મય. શું કહેવાય? મહાત્મય. દુનિયાના માણસની જેમ જ રહેવાના તો બધા જ છીએ. તમે હોય કે અમે બધા રહેવાના છીએ. કેમ? સાંજ પડે એટલે સુવા તમારે જોશે, અમારે જોશે. અને કોઈક રખડતો બહારનો નાસ્તિક આસ્તિક કોઈ માણસ હશે એને જોઈશે. સાંજ પડે તો હુવા તો જોઈએ જ છે. હવે સવાર પડે એટલે ઉઠ્યા પછી નાહી ધોઈને પૂજા કરીએ તો આપણે ખાવા જોઈશે ને એને જોઈશે, બધાને જોઈશે. પણ આપણે મહાત્મા એ સમજવાનું છે કે આને ભગવાનનો સંબંધ છે, ભગવાનના મોટા પુરુષનો સંબંધ છે, આને ભગવાનના ભક્તોનો સંબંધ છે. માટે એના યોગે કરીને આ કેવા છે? મહાન છે. કેવા છે? મહાન છે. હા, પેલાને એ યોગ નથી એટલે એ મહાન નથી. એ જિંદગી જીવે છે, એની જિંદગી પૂરી થશે એટલે એ પાણીના પરપોટાની જેમ ફૂટી જશે. અને આપણી જિંદગી પૂરી થશે ને ત્યારે ભગવાન ને ભગવાનના મુક્તો એ મુક્તાનંદ સ્વામી જેવા ગુરુજી જેવા મોટા પુરુષ આપણને લેવા માટે આવશે કે તે કળિયુગની અંદર ભગવાનનું ભજન કર્યું, મારી આજ્ઞા પાડી, માટે તારે હવે ચાલ. હવે દુનિયાના જે 84 લાખ જન્મના ફેરામાં જેમ માણસ ફરે છે ને એમ ફરવાનું નથી. હવે તારે એ શાશ્વત સુખની અંદર બેસી જવાનું છે. ચાલ એમ કરીને વિમાનમાં બેહાડ દેશે. વિચારો લો, આટલો ફેર છે બંનેની અંદર. પણ આ થાય ક્યારે? મહાત્મય જ્ઞાન હોય ત્યારે થાય. તમને તમારા પત્નીનું કે તમારા પરિવારના કોઈ સભ્યનું ખાલી મહાત્મ્ય સમજાઈ જાય. શું કીધું? એનું ખાલી મહાત્મ્ય સમજાઈ જાય તો તમે કેવું કરો? એના માટે બધું કરો કે ના કરો? બોલો જ ખરા. કરો ને. તમારા દીકરાનું મહાત્મ્ય છે. જો હવે એક સરસ તમને સમજાય એવી વાત કરો. તમારા દીકરાનું તમને મહાત્મ્ય છે કે નથી? છે ને. હવે કેવું મહાત્મ્ય હોય જુઓ તમે. એક છોકરો હતો તો રાત્રે સૂતો હતો, પછી સવારમાં જાગી
એનો રૂમ સરસ મજાનો આખો કમ્પ્લીટ કરી અને દરવાજો ખુલ્લો મૂકી અને પાર્ટી થઈ ગઈ ગુમ. શું થઈ ગયો? ગુમ થઈ ગયો. સવારમાં એના પપ્પા નોકરી ધંધે જતા હશે ત્યારે થયું કે લાય મારો છોકરો જાગ્યો છે, શું કરે છે એમ જોતો જાઉં. પણ રોજ એની રૂમનો દરવાજો શું હોય? બંધ હોય. એની જગ્યાએ આજે શું હતો? ખુલ્લો. અને તમે જોજો અત્યારના યંગસ્ટર છોકરા હોય છોકરીઓ હોય એના હંમેશા દરવાજા કેવા હોય? બંધ જ હોય. તો આનો એ દરવાજો રોજ બંધ રહે. આજે એના પપ્પા આશ્ચર્યમાં પડી ગયા કે અલ્યા કોઈ દાડો આ દરવાજો ખુલ્લો મૂકે નહીં, એની જગ્યાએ આજે તો ખુલ્લો અને રૂમની અંદર જેમ ને તેમ બધું પડ્યું હોય એની જગ્યાએ આજ તો બધું અપ ટુ ડેટ છે. સરસ મજાની એ ચાદર પાથરેલી, એના ઉપર ઓશીકું, એના ઉપર સરસ કવર, બધું મસ્ત મૂકેલું, બ્લેન્કેટ. એટલે એના પપ્પા અંદર ગયા રૂમમાં. ક્યાં ગયા? રૂમમાં. હવે રૂમમાં ગયા ને તો જોયું તો છોકરો તો હતો નહીં, પણ એના ઓશિકાના ઉપર એક કવર પડ્યું હતું. શું પડ્યું હતું? કવર જોયું એટલે એના પપ્પાને થયું કંઈક દાળ મેં કુછ કાલા લગતા હે. એટલે એને મમ્મીને બોલાવી, બૂમ પાડીને, સાંભળે છે? એની મમ્મી નીચે હતી, તે ઉપર આવી, બોલો ને શું કહો છો? આપણા છોકરાના રૂમમાં કવર પડ્યું છે, ચાલ આપણે બે ભેગા હોય ત્યારે ખોલી આવે. એકલા ખોલાય? બંને ભેગા થઈને જ્યાં જ આમ કરીને આમ કવર ખોલ્યો ને તો કવરની અંદર લખેલું, લેટર લખેલો. લેટરમાં લખેલું, મારા મમ્મીને મારા પપ્પાને માલુમ થાય કે હું હવે આ જિંદગી જીવી શકું એમ છું નહીં, માટે હવે હું આજે સુસાઇડ કરવા માટે જઉં છું. કારણ કે આપણા ઘરની બાજુમાં થોડે દૂર જ્યાં સરસ મજાનો અડ્ડો ચાલતો હતો ત્યાં હું તમને રોજ કહેતો હતો કે રાત્રે 10માં વાંચવા માટે જઉં છું, પણ વાંચવા નહોતો જતો ના પીને એ મજા કરતો હતો. હું શું કરતો હતો? મજા કરતો હતો. એના મમ્મી પપ્પા વાંચતા જાય. હવે તમે જ એ જગ્યાએ હોય, આમ થિંકિંગ કરજો. હવે તમને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય કેવો હોય જો. હવે વાંચતા જાય અને બંનેના શ્વાસ વધતા જાય. શું થાય? વધતા જાય. એ છોકરાએ લખેલું અંદર લેટરમાં કે તમારું અને મારા મમ્મીનું નામ ખરાબ થાય, કાલ સવારે આપણા ઘેર પોલીસ આવે અને મને પકડી જાય અને તમારું નામ ખરાબ થાય એ મારાથી સહન ન થાય, એટલા માટે હું હવે શું કરવા જઈ રહ્યો છું? સુસાઇડ કરવા માટે જઈ રહ્યો છું. બસ તમે રાજી થજો મારા ઉપર. લિખિતન કુપાતર તમારો દીકરો. એમ કરીને મૂકી દીધો પત્ર. અને વાલા કોઈ વાંચો. પેલા બંને તો ટેન્શનમાં આવી ગયા. શેમાં આવી ગયા? ટેન્શનમાં. છોકરો આજ હવે આપણો રહ્યો, હમણાં મરી જવાનો ગમે ને. આજે એના મમ્મીને થયું કે લાય તો આગળ પાછળ જોવું. અને જ્યાં ઓશીકું ઊંચું કર્યું ને ત્યાં બીજું એક કવર નીકળ્યું નીચેથી. કેવું કવર નીકળ્યું? બોલો જ ખરા. બીજું કવર નીકળ્યું. બીજા કવરની અંદર ખોલ્યું ને તો એની અંદર એક લેટર હતો. શું હતો? લેટર હતો. એમાં લખ્યું હતું, જોયું મમ્મી પપ્પા? શું લખ્યું હતું? જોયું મમ્મી પપ્પા? તમે જે વાંચ્યું અને એનું દુઃખ હતું એના કરતાં તો ઓછું દુઃખ છે. હું એસએસસીની અંદર, એસએસસી બોર્ડની અંદર ગણિતમાં ફેલ થયેલ છું. જો તમે પેલું વાંચ્યું અને એના કરતાં આમાં રાજી થયા હોય તો હું ટોયલેટની અંદર બેઠો છું, મને બોલાવજો. હવે પેલું દુઃખ વધારે લાગશે કે આ ગણિતમાં ફેલ થયો એનું દુઃખ વધારે લાગશે? કહો જોઈ. બોલો તો ખરા. ગમે એવા મા બાપ હશે પણ એના દીકરાનો મહિમા એને છે એટલે એમ થશે કે મરી જતો તો એના કરતાં ફેલ થયો, હું આવતા વર્ષે પાસ થશે. પણ જીવતો તો રહ્યો ને. બોલો લો. એનું મહાત્મય છે તો એ ફેલ થયો છતાંય પેલું મોટું દુઃખ દેખાતું હતું એના કરતાં નાના દુઃખમાં એનો મહિમા સમજાઈ ગયો તો એને કાંઈ નહીં કે એને સમજાવશે, એને પ્રેમથી રાખશે અને પાછું એ સંસાર જીવનમાં તમે આગળ વધતા જશો. એમ ક્યારેક સત્સંગની અંદર કોઈક સંતથી, કોઈ ભક્તથી, કોઈ બેનથી, કોઈ ભાઈથી સંસાર જીવનની અંદર ભગવાને મનુષ્યનું શરીર મને તમને આપ્યું છે એટલે એની અંદર તો દોષ રહેવાના ને રહેવાના. આ દુનિયાની અંદર ભગવાન સિવાય ગુરુજી ઘણી વાર કથામાં કે
કે આ દુનિયાની અંદર ભગવાન સિવાય કોઈ એવો વ્યક્તિ નથી કે એની અંદર ભગવાને કોઈકને કોઈક દુર્ગુણ મૂક્યો ના હોય, એમાં હોય જ. પણ તમે આખો એ સુંદર મજાનો આમ આખો મહેક મહેક થતો બગીચો હોય અને તમે ખૂણામાં જાઓ અને ત્યાં મૂતરડી રાખેલી હોય, શું રાખેલી હોય, અને ત્યાં જઈને ઉભા રહો ને પછી એમ કહો અહીંયા ગંધ બહુ આવે છે. શું કહીએ આપણે? અહીંયા ગંધ બહુ આવે છે. હવે એ બગીચાનો વાંક છે કે જે ગંધ લેવા વાળો વ્યક્તિ છે એનો વાંક છે? કહો જોઈ, બોલો તો ખરા. એને આવડો મોટો બગીચો છે, એના કોઈ ખૂણો જઈને કે વચ્ચે જઈને ઊભો રહે તો એને એ સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત થાય. પણ એનો નેચર જ એવો છે કે એ બાથરૂમ પાસે જઈને ઊભો રહે ને પછી પાછો દોષ કોનો કાઢે છે? બગીચાનો કાઢે છે. તો હવે એ બગીચો ખોટો કે માણસ ખોટો? માણસ ખોટો ને. બસ એ આપણે શીખવાનું આટલું જ છે. આ સત્સંગની અંદર બધું થોડું ઘણું તો રહેવાનું જ. આપણે એમ માનતા હોય કે ઓહો અહીં તો એ અક્ષરધામમાં જેવા મુક્ત બેઠા હોય એવા એ અહીંયા મુક્ત જોઈએ. અહીંયા આપણે ભાવના કરવાની છે. શું કરવાની છે? ભાવના કે આ મુક્ત જેવા છે. કેવા છે? ત્યારે તો આધારાનંદ સ્વામી લખ્યું હોય ને, સત્સંગ મે અબ આયે જે તે સંત હરિજન બાયો તે સબ હે મુક્ત અનાદિ स्वभाव भूल गए ते ही स्वभाव भूल गए ते. આ બધાય બેઠા છે, બધા મુક્ત જ છે, પણ બધાય પોતાનો ભાવ ભૂલી ગયા છે. ભગવાને માયાનું આવરણ નાખી દીધું છે. અને તમે નહીં માનો, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર સાક્ષાત જ્યારે વિચરતા મનુષ્ય શરીરે, ત્યારે એકવાર મહારાજે સંતોને બધાને પોતાનું જ્ઞાન કરાયું. શું કરાયું? કે તમે કેવા બધા મહાન છો. ત્યાં તો કોક જોવે તો કે આ હા હું તો વશિષ્ઠ છું, હું તો દુર્વાસા છું, કોઈ કે હું ફલાણા છું, હું ઢીકડા છું, આના બધાના અવતાર છું. પેલા કે ઓહો મારી અંદર તો આટલું સામર્થ્ય છે, પેલા કે મારી અંદર તો આટલું સામર્થ્ય છે. ભગવાને ચપટી વગાડી. શું વગાડી? જેવા હતા ને એવા બધાને કરી દીધા. શું કરી દીધા? જેવા મનુષ્ય શરીરે હતા ને એવા બધાને કરી દીધા. કારણ કે આપણે ઓરિજિનલ આપણું જ્ઞાન જાણી જઈએ ને તો આપણે કોઈના હાથમાંય રહીએ નહીં. એટલે ભગવાન તો આમ છે ને આપણને થોડા ઘણા આમ દબાઈને રાખે ને એમાં જ મજા છે, સ્વતંત્રમાં મજા છે નહીં. એવો જ્યારે મહાત્મય સહિત નિશ્ચય થાય ત્યારે મહારાજ એમ કે છે લોયાના વચનામૃતની અંદર કે એનાથી શું ન થાય. અહીંયા સ્વામી પણ એ જ વાત કરે છે કે જ્યારે જેના જીવનની અંદર આનંદ ઉરમાં રેહો ભારી, હવે હું ન રહું કોઈની વારી. જ્યારે જીવનની અંદર ભગવાનના સંતનો ભક્તનો મહિમા સમજાઈ જાય ત્યારે એના હૃદયની અંદર અહો 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 પડું થાય. જેમ કોઈ માણસ ગરીબ હોય અને એને કરોડ રૂપિયાની લોટરી લાગે તો એને શું થાય? આહા આહા. હે એમાં જો 2-5 કરોડ રૂપિયા આમ દેખાયા હોય કે આમ મસ્ત મજાનું ભરેલું હોય અને એને સીધો અંદર લઈ ગયા હોય, હે જેણે કોઈ દિવસ ઘરની અંદર 50,000ની થપ્પી ના જોઈ હોય ને એવા વ્યક્તિને એવામાં લઈ ગયા હોય, હે શું થઈ જાય? ગાંડો થઈ જાય. એવું કે જો હું નહીં કહેતો, તમારામાંથી કહે છે. હે ના થાય? કોઈ દાડો જોઈ જ ના હોય ને લોટરી લાગે તે શું થાય? વિચારો લો તો. એ અટક આવી જાય. અને આવા પ્રસંગ બનેલા છે. હા, મિલિયન્સ ઓફ બિલિયન્સની જો લોટરી લાગી જાય ને તો ગોરિયા જેવા ગોરિયા હરખમાં હરખમાં હે 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 સુઈ ગયા હોય. બોલો. હા, સુખ આપણે જેટલું જોયેલું છે એના કરતાં આપણને વધારે જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે આપણે એ સુખની અંદર ગાંડા પણ થઈ જઈએ. હા,
એમ જ્યારે ભગવાનને ભગવાનના સંતોનો મહિમા સમજી જાય ત્યારે એમ થાય કે આ હા હા, હવે ભગવાનને ભગવાનના સાધુ માટે મારાથી શું ન થાય. હા, બધું જ થાય. મહારાજે ત્યાં વાત કરી, લોક લાજનો ત્યાગ થાય. શેનો લાજ ત્યાગ થાય? લોક લાજમાં ખબર પડે કે ના પડે? શું થાય નવીનભાઈ લોક લાજ એટલે? લોક લાજ એટલે તમારું સ્ટેટસ હોય કે એમ હોય કે આપણે આમ કરશું ને તો દુનિયા આપણા માટે શું વિચારશે. આપણે તિલકને ચાંદલો તમે જ બધા કરો જ છો, પણ નવો માણસ આવ્યો હોય એને લોક લાજ શું નડે? તિલકને ચાંદલો કરશું તો દુનિયા શું કહેશે? ગળામાં કંઠી પહેરશું તો સસરા શું કહેશે? હે, ડુંગળીને લસણ નહીં ખાઈએ તો વેવાણ શું કરશે? બોલો લો. આ જે બધા છે ને એ લોકલાજ કહેવાય. શું કહેવાય? લોકલાજ કહેવાય. એ લોકલાજનો ત્યાગ કરે એને પછી કોઈની પરવા ના હોય, કારણ કે એને ખબર છે કે આ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંબંધ મારો છે ને ભગવાન ને ભગવાનના સંતો ભક્તો સાથે છે. માટે મારા સાચા જીવના સંબંધી તો છે ને આ બેઠેલા છે ને એટલા જ છે. હા, કેટલા છે? આ બેઠા છે એટલા જ છે. હા, પેલા સંબંધી સાચા, દેહના સંબંધી સાચા, પણ ક્યાં સુધી? પૈસા છે, તમે કંઈક આપો છો, તમે બોલાવો છો, હે, તમારી કંઈક દુનિયાની અંદર આબરૂ છે, તમારો માન ને મોભો છે, તમને 5 જણા બોલાવે છે, ત્યાં સુધી તમારા એ સાચા સંબંધી, એ સંબંધી સાચા. પણ આ બધું જેમ જેમ માણસના જીવનમાંથી જતું જાય પછી તો પરિવારના સંબંધીઓ સાચા છે કે નહીં એ પ્રશ્નાર્થ હોય છે ઘણી જગ્યાએ. સત્સંગમાં તો ના હોય આવું, કારણ કે કથા વાર્તા સાંભળી હોય એટલે સૌથી પહેલાં જ દીકરા હોય દીકરીઓ હોય એને સમજાવવામાં આવે કે સૌથી પહેલાં તમારા ભગવાન તમારા માતા પિતા છે. એટલે તમારે તો બધાને ગોળ ને ગીત છે. હા, મરો તો એ લાખના સોરી જીવો ત્યાં સુધી લાખના અને મરે 1.25 લાખના. બોલો લો. હા, આ દુનિયાની અંદર તમે એટલું વિચારો, તમે આટલા સત્સંગની અંદર આવો છો એના સિવાય જે મળતા હશે એને કોણ કરીને યાદ કરતા હશે? બોલો જોઈ, કરે કોઈ યાદ એને? હે, તિથિ આવે તે દાડે વર્ષે એક વાર યાદ કરે ને પેલો ફોટા ઉપર ધૂળ લાગી હોય તે દાડે કપડું મારીને સાફ કરે કે બાપા પાછા વ્યવસ્થિત દેખાતા થઈ જાય. પણ આ સત્સંગની અંદર જેણે ભજન કર્યું, જેણે ભક્તિ કરી, જેણે સેવા કરી, એ મર્યા પછી એને તો સંતો યાદ કરે, ભક્તો યાદ કરે. બોલો લો, ખોટું કહું છું? આપણા ત્યાં ઘણા બધા મુક્તો એવા હશે જે અત્યારે ભગવાનના ધામની અંદર ગયા, 2-3 જણા ગયા આપણા, બરાબર, પણ એને પ્રસંગોપાત આપણે યાદ કરીએ. બોલો, હવે એ જ વ્યક્તિ જો સત્સંગમાં ના હોય ને મરી જાય તો 12મા દાડે જય સ્વામી નારાયણ, પછી કોઈ એને યાદ ના કરે. પણ જેને લોકલાજનો ત્યાગ કરીને આ સંબંધીને સાચા માન્યા છે. કયા સંબંધીને? ભગવાન સ્વામિનારાયણ કે આપણી નાત, આ સભા બેઠી છે ને એ આપણી નાત છે, આવું મહારાજ બોલાવે છે અમૃતમાં. આ સાચી આપણી નાત છે. હા, એટલે લોકલાજનો ત્યાગ કરે. પછી પરણેલ સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે. હવે અઘરી વાત આવી. મહાત્મા જ્ઞાને સહિત જેને નિશ્ચય હોય એને મહારાજ કહે છે કે જે પરણેલ સ્ત્રી હોય એ કોનો ત્યાગ કરે? પુરુષનો ત્યાગ કરે. અને પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે. કેવું લાગ્યું હવે? અઘરું હે? તો પછી પણ જો આ સંપ્રદાયની અંદર એવા પ્રસંગો બનેલા છે ત્યારે મહારાજે લખેલું છે, હાવ ગપ્પા માર્યા નથી. હા, આજે તમને મારે વાત કરવી છે, આનંદ જેના જીવનની અંદર ભરપૂર થઈ જાય એનાથી પછી ભગવાન માટે શું ન થાય. આ દુનિયાની અંદર કોઈનો વારો એ વરે નહીં.
એ ભગવાન પાસે જેમ રાજી થાય ને એમ કરવા માટે તૈયાર થાય ત્યારે કહેવાય હવે હું ન રહું કોઈની વારી. હા, નકર આ દુનિયાની અંદર તો બધાય તમે જ્યાં સત્સંગમાં જો આગળ વધવા જાઓ એટલે કાંઈક ને કાંઈક કોઈક ને કોઈક તો માયા રૂપે આવીને પગ ખેંચે ખેંચે ને ખેંચે. આ દુનિયા જેવી છે, ભગવાને બનાવી જેવી છે. પણ એની અંદર જે ભગવાનનો ભક્ત પાક્કો બની જાય એ કોઈનો વાયરો વરે નહીં. આજ કિશનભાઈ જવાનું હતું પાર્ટીમાં, પણ હવે ખબર નહીં, મેં સવાર કીધું હતું, પાછા પાર્ટી છોડીને અહીંયા આવીને બે ગયા. બોલો લો, તો પછી તો આને કહેવાય કોઈનો વાયરો વારે નહીં. એ એના કામમાં આપણે 8:30 પૂરું થાય એટલે જઈને પાછું થોડી વાર બે જાઓ એટલે તો રાજી જ હોય. એ કે એવું જ છે નહીં. તો પછી હે વિવેક, લગ્નમાં જવાનું જ છે ને આજે, તો પછી તો જબ્બો લેંગો પહેરીને આવીને બેહી ગયો નહીં. હા, એવો જોર દર વખત આવીને બેસી જાય તો પછી કોઈનો વાયરો વરે નહીં, પાકું થઈ જાય. તો ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયની એટલે કે ઉદ્ધવ સંપ્રદાયની અંદર આવતા પહેલા આદિ ગુરુદેવ રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની જ્યારે સ્થાપના કરી ત્યારે એમની પાસે જે ભક્તો હતા ને એ બધા જોરદાર ભક્તો હતા. કેવા ભક્તો? આપણે અત્યાર સુધી ઘણા બધા ભક્તોની વાત સાંભળી છે, પણ આ સ્ત્રી ભક્તની વાત નથી સાંભળી. એની હું આજ વાત કરવાનો છું તમને. આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી, આણંદજીભાઈ, પર્વતભાઈ, મયારામભાઈ ભટ્ટ, આ બધાએ એવો નિશ્ચય કરેલો કે આપણને આ દુનિયાની અંદર કોઈ હથેળીમાં, કેમાં બોલો જોઈ, હથેળીમાં ભગવાન બતાવે ને તોય રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન માનવાના નહીં. કેવા નિશ્ચયવાળા, નિષ્ઠાવાળા હશે, વિચારો તમે કેવા હશે. એની અંદર એક ભુજના લાધીબાઈ, ક્યાંના? ભુજના લાધીબાઈ, એ પણ રામાનંદ સ્વામીની શિષ્યા હતી. એના જીવનની અંદર પણ એણે એવો જ નિશ્ચય કરેલો કે મારા જીવનની અંદર રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ ભગવાન નહીં. હવે મહારાજ તો આવ્યા સત્સંગની અંદર, લોજની અંદર, પછી મહારાજને ગાદીએ બેસાડ્યા. રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી. 2-3 મહિના થયા અને સ્વામી તો પછી ધામમાં ગયા થોડા સમયની અંદર. અને પછી બધી જગ્યાએ સહજાનંદ સ્વામી થતું હતું. અને એવામાં મહારાજ 2-4 વર્ષ પછી ભુજ ગયા. ક્યાં ગયા? ભુજ ગયા. હવે તમે વિચારો કે 2-4 વર્ષ પછી ભુજ જાય તો બધાને કેટલો આનંદ હોય કે ઓહો, અમારા ગુરુએ જેને ગાદીએ બેસાડ્યા છે એ હવે અહીં આવે છે, માટે આજ એના દર્શન થશે, આજે એની વાણી સાંભળવા મળશે, આજે એમને મળવા મળશે. કેટલો આનંદ હોય. આખા ભુજનગરના બધાને આનંદ હતો અને બધા મહારાજના સામૈયામાં ગયા હતા, પણ લાધીબાઈ ભગવાનના સામૈયામાં ગયા. કેમ ના ગયા? મહાત્માએ સહિત રામાનંદ સ્વામીનો હવે નિશ્ચય એણે કરી નાખ્યો હતો કે મારા માટે ભગવાન એટલે એ કયા? રામાનંદ સ્વામી. આખા ગામના બધા ભેગા થયા, બધાએ આએ સ્વાગત કર્યું, સામૈયા કર્યા, જ્યાં ઉતારો હશે મહારાજ પધાર્યા. અને મહારાજ કે લાધીબાઈ કરીને એક ભક્ત છે, બહુ રામાનંદ સ્વામીના બહુ નિષ્ઠાવાન ભક્ત છે, એવું અમે સાંભળ્યું, તો એ ક્યાં છે? તો કે એ તો એમના ઘેર છે. ક્યાં છે? એમના ઘેર. તો કે એ અહીં નહીં આવે. એટલે હરિભક્તોએ કીધું કે અમે જઈએ મહારાજ, લાધીબાઈ જો હમણાં આવે તો અમે એમને બોલાવી આવીએ. અને ત્યાં જ્યાં લાધીબાઈના ઘેર હરિભક્તો આવે ને કે તમને સહજાનંદ સ્વામી બોલાવે છે. કે શું કીધું? સહજાનંદ સ્વામી તમને બોલાવે છે. અને ત્યાં તો લાધીબાઈ તાળ્યું ક્યાં કે સ્વામી તો આ દુનિયાની અંદર એક રામાનંદ, બાકી બીજા બધાય દાસ. એના હું દાસ. પેલા તો હરિભગત આયા દોડતા દોડતા, મહારાજ એ કઈ આવે એમ છે નહીં. મહારાજ કે તમે શું કીધું? તા કે મેં કીધું સહજાનંદ સ્વામી બોલાવે.
એમ ના કહેશો, એમને એવું કહો કે તમારા ગુરુભાઈ આવ્યા છે. કોણ આવ્યા છે? ગુરુભાઈ. કારણ કે દીક્ષા તો બેવ નહીં, એક જ આપેલી. આ ગ્રહસ્થની અંદર, આ સંન્યાસ ધર્મની અંદર તમારા ગુરુભાઈ બોલાવે છે. સહજાનંદ સ્વામી બોલાવતા નથી. બીજા એકાદ બે ભાઈ ગયા અને કીધું કે સહજાનંદ સ્વામી એક તમારા ગુરુભાઈ થાય, એટલે ગુરુભાઈના નાતે તમને બોલાવે છે, તમે એમને મળવા માટે મળવા આવો, દર્શન કરવાની વાત કરવાની. બોલો લો, કેવો નિશ્ચય હશે. અને જો હકીકતની અંદર જીવનની અંદર જ્યારે સાધુનો નિશ્ચય જીવનની અંદર દ્રઢ થાય ને, પછી જ ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. આટલું લખી રાખવાનું. હા, જ્યાં સુધી થોડી વાર અહીંયા નિષ્ઠા બંધાય, થોડી વાર અહીં નિષ્ઠા બંધાય, થોડી વાર ત્યાં નિષ્ઠા બંધાય, ત્યાં સુધી ક્યારે ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય નહીં. હા, જેમ પેલો બેઠક વગરનો શું કહેવાય? બોલો તો. હા, શું કહેવાય? લોટો. હા, એ ઘડીક થાય તો આમાંય નમે, પાછું થોડું પાણી ભરો તો આમાંય નમે, વધારે ભરો તો ઊંધોય પડે, કાંઈ એનું નક્કી નહીં. એવાનો ક્યારે નિશ્ચય દ્રઢ ન થાય. પણ જેનો નિશ્ચય દ્રઢ થયો હોય, ભલે સાધુમાં નિશ્ચય દ્રઢ થયો, એને કારણે ભગવાન એને સામેથી એનો નિશ્ચય દ્રઢ કરાવશે. હમણાં જુઓ તમે. હવે આવ્યા લાધીભાઈ, આવીને મહારાજની પાસે બેઠા. મહારાજે એના માટે ગાદી પથરાવડાવી. બોલો, કે મારા ગુરુભાઈ છે, અમારા નીચે બેહાડાય. એને નીચેની જગ્યાએ ગાદીમાં બેસાડ્યા, વાતોચીતો કરી. અને જ્યાં થોડી વાર થઈ એટલે લાધીભાઈ કે હવે હું સહજાનંદ સ્વામી નહીં, શું સહજાનંદ, હવે હું અહીંથી રજા લઉં અને ઘેર જઉં છું. નીકળ્યા. વચ્ચે રઘુનાથજીનું મંદિર આવ્યું. એક કોનું મંદિર આવ્યું? રઘુનાથજીનું. લાધીભાઈને થયું કે લાય ભગવાનના દર્શન કરતી જાઓ અને પછી ઘેર જાઓ. જ્યાં રઘુનાથજીના દર્શન કરે અને રઘુનાથજીની મૂર્તિ જોવે, ત્યાં તો રઘુનાથજીની મૂર્તિમાં કોના દર્શન થાય? મહારાજના દર્શન થાય એને. અને આવા દર્શન થવા છતાંય એને સહજાનંદ સ્વામીમાં ભગવાનનો ભાવ તો ઉત્પન્ન થયો જ નહીં. ગુરુભાઈ મારો પાકો છે, સમર્થ છે, પણ ભગવાન નથી. થોડો સમય થયો ને મહારાજને એક દાડો પ્રાર્થના કરી. કારણ કે હેત બંધાયું ને, ગુરુભાઈ થયા ને, એકબીજાને હેત બંધાયું. એટલે શું કીધું? સહજાનંદ મારા ઘેર જમવા આવી. તું શું કરવા માટે આવી? જમવા માટે આવી. મહારાજ કે અમે છે ને રોટલા અને મરચાના ગોળા જમીએ છીએ. જો તમે લાધીભાઈ અમને છે ને મરચાના ગોળા અને રોટલા જમાડો ને તો તમારા ઘેર જમવા માટે આવીએ, બાકી અમે આવીએ. સારું સહજાનંદ, તારા માટે હું બનાવીશ રોટલા અને મરચાના ગોળા. મહારાજ કે સારું, અમે આવીશું. તો મહારાજ ગયા. એને ત્યાં ગયા તો લાધીબાઈએ સરસ મજાનો બાજોઠ મૂક્યો. એની સામે એક બીજો બાજોઠ મૂક્યો. એના ઉપર થાળ મૂક્યો. થાળમાં રોટલા અને શું મૂક્યા? મરચાના ગોળા મૂક્યા. જ્યાં ભગવાન જમવાની હજુ તૈયારી કરે ત્યાં થાળ લઈ લીધો લાધીબાઈએ. શીરો, પૂરી, ભજીયા, શાક, દાળ, ભાત. એનો બીજો થાળ હતો એ મહારાજની આગળ મૂકી દીધો કે સહજાનંદ આના દર્શન થઈ ગયા, હવે જમવાનું શું છે? આ થાળ જમવાનો. અને મહારાજ એ થાળ જમવા માંડ્યા. વિચારો લો તમે, કેવો એનો ભાવ હશે, કેવો એનો પ્રેમ હશે. મહારાજ જમવા માંડ્યા, પણ મહારાજને કહે છે હું શું કહે છે? બોલો તો ખરા. સહજાનંદ કહે છે. શું કહે છે? સહજાનંદ. હજુ ભગવાન તો કહેતી નથી. મહારાજ કે આને ગમે એમ કરીને ઓળખાણ તો કરાવી. ચપટી વગાડી મહારાજે. અને લાધીભાઈને શું થઈ? સમાધિ થઈ ભાઈઓ. હા, સમાધિ થતાની સાથે જ અક્ષરધામમાં ગઈ. અને મહારાજના દર્શન નહીં, પહેલા કોના થયા? રામાનંદ સ્વામીના થયા. અને રામાનંદ સ્વામીના દર્શન થતાની સાથે જ લાધીભાઈ તો ખુશ થઈ ગયા કે અરે મારા ભગવાનના દર્શન થયા, મારા ભગવાનના દર્શન થયા. અને રામાનંદ સ્વામી આડે હાથે લીધી લાધીભાઈને કે ગાંડી, હું તને કેટલાય સમયથી કહેતો હતો ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે. ભગવાન તો તારી સામે બેઠા એ છે, એને તુકારે બોલાવે છે ને મને શું કરેશ?
ભગવાન ભગવાન કરે છે. આજથી હવે સહજાનંદ સ્વામીને સહજાનંદ કહીને નહીં, સહજાનંદ સ્વામી ભગવાન કહીને બોલાવજે. એ તારા માટે સાચા ભગવાન છે. અને આટલું તેજીને શું હોય? ટકોર. શું હોય? હા. અને પેલું શું કે કોને ડફણા હોય? હે? એને ડફણા માર્યા જ કરો, પણ કોઈ ફેર પડે નહીં. આ તેજી હતી. જ્યાં આટલું રામાનંદ સ્વામી બોલ્યા ત્યાં તો એને નક્કી કરી નાખ્યું કે હવે ગુરુ મહારાજે કીધું કે મારા માટે કોણ ભગવાન છે? સહજાનંદ સ્વામી. એવા નિષ્ઠાવાળી ભક્ત થઈ, એવી નિષ્ઠાવાળી ભક્ત થઈ જેનું નામ ભગવાન સ્વામિનારાયણને લોયાના ત્રીજા વચનામૃતમાં લખવું પડ્યું કે લાધીબાઈ જેવા ભક્ત હોય એનો નિશ્ચય કેવો, મહાત્મા જ્ઞાને સહિત ભગવાનને ભગવાનના સંત માટે શું ન થાય વિચારો લો તમે. આવા નિષ્ઠાવાળા. આમાં સ્વામી લખ્યું ને, આનંદ ઉર મારે હો ભારી, નંદ ઉર માર હેજી આનંદ ઉર મારે હો ભારી, આનંદ ઉર મારે હો હે ભારી. હવે હું ના રહું કોઈની વારી, હવે હું ના રહું કોઈની વારી. હેજી હવે હું ના રહું કોઈની વારી, હવે હું ના રહું કોઈની વારી. હે આનંદ ઉર મારે હો ભારી, આનંદ ઉર મારે હો ભારી. જ્યાં ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો અને જ્યાં લાધીબાઈની સમાધિ ઉતરી અને એના હૃદયની અંદર જે રામાનંદ સ્વામીને ભગવાન માનતી આનંદ થતો, એના કરતા 3 ગણો આનંદ સહજાનંદ સ્વામીને ભગવાન માનવામાં થઈ ગયો. બોલો લો. હા, હૃદયની અંદર આનંદ થયો. સ્વામી કે જેના જીવનની અંદર આનંદ થાય એ પછી કોઈના વાયરા વરે નહીં. હવે મહારાજ કેવી કસોટી કરે જુઓ તમે. લાધીબાઈની ઉંમર થયેલી, વિધુર થયેલા, પોતે સાંખ્યોગ ધર્મને પાળે. અને મહારાજ એકવાર પાછા ભુજ કચ્છની અંદર ગયા અને ત્યાં જઈને મહારાજ બેઠા હતા અને લાધીબાઈ દર્શન કરવા માટે આવ્યા. મહારાજને કે મહારાજ, ઘણા દિવસથી મારા હાથનું તમને પાણી પીવડાયું નથી, મારે તમને શું જ પીવડાવવું છે? પાણી પીવડાવવું છે. મહારાજ કે અમે પાણી પીએ લાધીબાઈ, પણ અમે કહીએ ને એમ કરો તો પાણી પીએ. શું કર્યો? અમે જેમ કહીએ ને એમ કરો. હવે આને તો આનંદય માતો નહોતો અને કોઈની પરવાય હવે રહી નહોતી. લાધીબાઈ કે મહારાજ તમે બોલો એવું કરવા હું તૈયાર, પણ મારે તમને શું પીવડાવવું છે? પાણી પીવડાવવું છે. મહારાજ કે જો અમે કહીએ એવું તમારાથી થશે? અરે મહારાજ તમે કહો અને મારાથી શું ના થાય. મહારાજ કે તો તમે છે ને એવું કરો કે જે તમે લગ્ન કર્યા હતા ને ત્યારે જેવા 16 શણગાર સજ્યા હતા ને એવા શણગાર સજો. શું સજો? 16 શણગાર જેવા લગ્ન તમારા થયા હતા ને ત્યારે સજાતા ને એવા ગઈઢા ગઢપણે અત્યારે સજો. અને પાછા કેવા છે? સાંખ્યોગ ધર્મને પાડે છે, વિધુર છે, અને એને મહારાજ શું કે છે? 16 શણગાર સજો. જેવા તમારા લગ્નમાં તૈયાર થયા હતા ને એવા તૈયાર થાવ. માથે ઈંઢોણી મૂકો, એના ઉપર પાણીની હેલ મૂકો અને તમે ગામના વચ્ચે થઈને નીકળી અને તમારા ગામના ભાગોળે જે કૂવો છે ને ત્યાંથી પાણી ભરી અને પાછા ક્યાં આવો? અમારી પાસે આવો. પછી તમારા હાથનું પાણી અમે પીએ. હવે આમાં આપણે બધાએ બહેનોની જ ખાલી વાત છે એવું નથી. આપણા માટે ભગવાને એવું કીધું હોય
કે અત્યારે તમે છે ને સરસ મજાના બૂટ સૂટ પહેરીને ગઈઢા ગટપણે હે, અને પછી આપણાથી ના થાય એવું મહારાજ કંઈક કે હાલો ને એવું કે તમને કે હવે તમે 55 વર્ષના થઈ ગયા છો. કેટલા વર્ષના? 55, 60 વર્ષના થઈ ગયા છો. હવે તમે બૂટ સૂટ પહેરીને ઘેરથી તૈયાર થઈ અને ઘરવાળાને એવું કહી દો કે હવે તમે સંસાર જીવનની અંદર ઘરની અંદર રહેજો, હું ભગવાનને ભગવાનના સાધુ જોડે જઈને હવે વાનપ્રસ્થ કરી અને ભગવાનનું ભજન કરીશ, તો શું થાય? કો જોઈ, આ તો મારે તો કામની વાત હતી એટલે હું આ લઈ આવ્યો પ્રશ્ન. મેં કીધું કેટલા તૈયાર થાય તો અહીંયા 2-4ની જરૂરત છે ને, અમે અત્યારે તો 2 જ જણા છીએ, 3 હતા એમાંથી કેટલા થઈ ગયા? 2. હવે તમે આમાં 2-4 જણા ઊંચી આંગળી કરો તો મારે તો તરત પકડીને આવતા અન્નકૂટની સભામાં સમર્પણ વિધિ જ કરાવી દઉં, નાળિયેરને પડીઓ લેવડાવી જ દઉં કે લઈએ આ લોકોને, ચબ્બા લેંગા અમે હાલશું અહીંથી, પણ એ તમને સરસ મજાની રૂમ આપીને રાખશું, પણ આવી જાઓ એમ. બોલો લો, થાય? 55 વરે 60 વરે છૂટે? બોલો લો, કેમ? હજુ ન્યા જેટલું મહાત્મ્ય મનાણું છે એટલું અહીં મનાણું નથી. અને જો એટલું મનાણું હોય તો ગમે એવું કહીએ એ બધું તમારાથી ને અમારાથી થાય. ત્યારે ભગવાનનું સાચું મહાત્મ્ય સમજાણું કહેવાય. લાધીબાઈને એવું મહાત્મ્ય સમજાઈ ગયું તો લાધીબાઈએ કીધું, મહારાજ તમારા માટે હું 16 શણગાર સજીશ, માથે બેડું મેલીશ, ગામની શેરીની વચ્ચેથી નીકળીશ અને કૂએ પાણી ભરીને એને લઈને પાછી આવીશ. અને એ ઘરે ગયા, 16 શણગાર સજ્યા, માથે પાણીનું બેડું મેલ્યું અને ગામમાં નીકળ્યા. અને ગામમાં તો તમને ખબર ને, હે, લુખેશો ને કડકેશો તો નવરાજ બાકડે બેઠા જ હોય. અને જ્યાં લાધીબાઈ નીકળે અને જ્યાં લાધીનું મોઢું જોવે ત્યાં તો પેલા લોકો કે, અરે લાધી, આ ગઈઢા ગટપણે કોનું ઘર માંડ્યું એલી તે તો? બોલો લો, એને કોણ ને આ ડાટા દેવા જાય મોઢે? બોલો, શું કે છે? અરે લાધી, આ ગઈઢા ગટપણે કોનું ઘર માંડ્યું? અને ત્યાં લાધીબાઈ કેવી આનંદમાં, પૂરમાં નહીં હમાતો હોય એનો આનંદ, અને કોઈની વારી વરે એવી રહી નહીં હોય. ત્યારે એ કે, મેં સહજાનંદ સ્વામીનું ઘર માંડ્યું છે. હવે કોનું ઘર માંડ્યું? સહજાનંદ સ્વામીનું ઘર માંડ્યું. બોલો લો. અને એમ જવાબ દેતી નિર્લજ થઈ, કોઈની દાબી દબાયા વગર ગામની ભાગોળે ગઈ, કૂવામાંથી પાણી ભર્યું, ભરીને મહારાજ પાસે આવી અને મહારાજને આપ્યું. આને કહેવાય સાચી નિષ્ઠા. વિચારો લો, શું કહેવાય? સાચી નિષ્ઠા કહેવાય. આનંદ ઉર મારે હો બારી, આનંદ ઉર મારે હો બારી, આનંદ ઉર મારે હો ભારી, આનંદ ઉર મારે હો બારી. હવે હું ના રહું કોઈની વારી, હવે હું ના રહું કોઈની વારી. હેજી હવે હું ના રહું કોઈની વારી, હવે હું ના રહું કોઈની વારી. હે આનંદ ઉર મારે હો ભારી, આનંદ ઉર મારે હો બારી. બસ મહારાજના ચરણોમાં આપણે નવા વર્ષે પ્રાર્થના કરીએ, મહારાજ તમારી મહાત્મા જ્ઞાને સહિત અમને ભક્તિ આપજો. ભલે તમે આના જેવું લાધીબાઈ જેવું આપણા જીવનમાં ન થાય, પણ આપણા જીવનમાં એટલું તો થવું જ જોઈએ કે એક બાજુ વ્યવહાર હોય અને એક બાજુ સત્સંગ હોય. તો વ્યવહારને પછી પણ સત્સંગને તો પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ ને આપવી જ જોઈએ. આપણે જો ભગવાનને રાજી કરવા માટે જ સત્સંગમાં આવીએ છીએ, અહીંયા એના માટે જ ભક્તિ કરીએ છીએ, એના માટે જ સમય કાઢીએ છીએ,
તો વધારે ના થાય તો ભલે તમે સંસાર જીવનનો ત્યાગ કરીને વાનપ્રસ્થ લઈને અહીં હાવ સમર્પિત ના થઈ જાઓ, પણ આપણી રવિ સભા હોય, આપણો રોજ ચાલતો યજ્ઞ હોય, રવિવારે ચાલતો સવારે 9 થી 12નો યજ્ઞ હોય, આખો દિવસની અંદર ઘેર થોડા નવરા પડીએ અને તરત આપણને આપણું મંદિર યાદ આવે, આપણા સંતો યાદ આવે. ચાલો આખો દાડો આજે હાવ દર્શન વગર મળ્યા વગર આપણો હાવ પૂરો થાય, વાંઝ્યા દિવસ જેવો આપણને લાગવો જોઈએ. જો આટલું થઈ જાય તોય આપણો ઘણો બધો ભગવાનના માર્ગે આગળ વધવાનો આપણો પ્રયાસ વધતો જાય છે. એટલે મહારાજ આપણા ઉપર પ્રસન્ન થાય. આમાં ઝાઝા બધા ઘણા બધા એવા ભક્તો છે કે જે રિટાયર હશે. કમલેશભાઈ જેવા હોય, સવારમાં જઈને સીધું દાંતરડું પકડવાનું હોય, એની વાત અલગ છે. પણ મહેશભાઈ આપણે તો આવું હોય તો રોજ આવીએ કે આવીએ કાંઈ કે ના એ કાંઈ. નવીનભાઈ હમણાં જોબ ચાલુ કરી છે, પણ સવારે 9 વાગે જવાના હોય તો એવું નક્કી કરે કે જોબે નીકળવું એ પહેલાં દર્શન કરીને પછી મારે જવું, તો સવારે અવાય કે ના અવાય, આવી જવાય ને. તે પછી મંગીલાલને જુઓ તમે, એની જોબ ખબર ને તમને બધાને કેટલી મોટી જોબ છે. અને એ ભાડેના ઘરમાં રહે અને છતાંય રોજ 2 કલાક કાઢી ભગવાનના દર્શન કરે. એટલું નહીં, વાળે સાફ સફાઈ બધું કરે. એમનામ તો નહીં જ થતું હોય ને, કાંઈક તો એણે વિચાર્યું હશે ને, કે નહીં વિચાર્યું હોય. એટલે એવી રીતે આપણો વિચાર ભગવાન ને ભગવાનના સંતોનો મહિમા સમજાતો જાય. આ મારે છે જો કિશનભાઈ છે, નલિનભાઈ છે, અરવિંદ કાકા છે, હમણાં ઘનશ્યામ ભગત જોડાયા છે. આ બધા યજ્ઞની અંદર રેગ્યુલર ઝાઝા બધા દિવસ હોય, તો એ લોકો એકાદ દાડો ના આવે ને તો એને એમ થાય કે આજે અમારા દિવસમાં કંઈક ખૂટ્યું હોય એવું લાગે છે. તો આપણે અહીંયા નજીક રહેતા હોઈએ, અહીંયા બાજુમાં હોઈએ, તો આખો દાડામાં એકવાર તો એવું થવું જ જોઈએ. ઘણા અહીંથી આણંદ જતા હશે, શિવમ આણંદથી ઘેર જતા હશે, વચ્ચે દરવાજો દેખાતો હશે, કેટલી વાર ખુલ્લો હશે, તો એવું ના થાય કે ચાલ 2 મિનિટ અંદર ગાડી લઈને દર્શન કરતો જવું, એવું બોલો. આ આપણે કરવાનું છે. લાધીબાઈની કથા સાંભળીને ઓહો બહુ સારું થયું, એ તો એના માટે તો બહુ જ સારું છે. આપણા માટે શું સારું છે એ તો વિચારવું પડશે ને, કે નહીં વિચારવું પડે? આપણે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય તો કરવો જ પડશે ને. આ અમારા આજે ભગત આવ્યા, જો વાંસકેલિયાવાળા, એ નહીં તો 6-8 મહિનાથી અમારું દર મહિને મુંડન કરવા માટે આવે. એનાથી વધારે આવતા હશે પણ ઓછું નહીં. દર મહિને શું કરવા આવે છે? મુંડન કરવા આવે છે. પહેલાં તો નવા હતા તો થોડા સમય અમે કીધું કે તમારે જે થતું એ લઈ લેજો, એટલે પૈસા કહેતા હતા, એટલે સંકેત પછી આપતો હતો. પણ એ 3જી વાર આવ્યા ને તો એણે ખબર નહીં, અમે તો કોઈ દાડો કીધું જ નથી, પણ એણે સામેથી એવું નક્કી કરી નાખ્યું મારે અહીંયા સાધુઓ રહે છે, અહીં ભજન કરે છે ને કરાવે છે, મારે આ સંતોના મુંડનના પૈસા લેવા નથી, સેવા કરે છે, બોલો લો. અને એવું નહીં કે એના સમય આવે, આપણે જે સમય કહીએ ને એ સમય આવીને મુંડન કરવા આવવાનું. એને કહીએ 6 વાગે કાલ આવવાનું, એને એડવાન્સ કહી દીધું હોય તો એ 6 વાગે સવારે હાજર થઈ જાય. એને કહીએ કે 8 વાગે આવવાનું, હવે 8 વાગે દઈને દુકાન ખોલવાની હોય ને કે ના ખોલવા નહીં, સવારમાં જ બધા આવે ને. ખેડૂત માણસો હોય, એને વાળ કપાવા હોય કે દાઢી કરાવી હોય, બધા સવાર કરાવીને પછી જતા રહે ને. પણ છતાંય એ બધાને છોડીને ક્યાં આવી જાય? અહીં અમારું મુંડન કરવા માટે આવી જાય. પહેલાં બાપજીનું કામ, પછી બીજા બધાનું કામ, બોલો લો. તો એને થયો મહિમા કહેવાય. શું કહેવાય? મહિમા. એમ આપણે સત્સંગ કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, તો જયેશભાઈ હવે નક્કી નવા વર્ષમાં થઈ જવું જોઈએ કે અઠવાડિયે રોજ તમે ના આવીએ કે હું સમજુ, પણ અઠવાડિયે રવિ સભા તો ભરાવી જ જોઈએ. પછી આપણી આ ભગત પહેલાં આવ્યા છે ને, ક્યારેક આવે છે ને ક્યારેક નહીં આવતા, મંગીલાલજીની બાજુમાં બેઠા હે. હવે આ નવા વર્ષમાં નક્કી કરવાનું કે દર રવિવારે સાંજે 6:30 થી 8:30
અમારા 2-3 અઢી કલાક ભગવાન માટે ને ભગવાનના સંતો માટે આપી દેવા. આટલું આપણે કરીશું તો ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય આપણા જીવનમાં પણ ધીરે ધીરે કેવો થતો જશે? દ્રઢ થતો જશે. અને આ નવા વર્ષની અંદર આપણે બધાએ આ જ વધારવાનો છે, ભગવાનનો મહિમા, ભગવાનના સંતોનો મહિમા. અને એ મહિમા વધારશો એટલે તમને કહેવું નહીં પડે કે ભજન કરવા માટે આવો. પછી ભાઈઓ હશે કે બહેનો હશે, બધાય હવના સમયે હવ આવી અને ભજનમાં લાગી જશે. અને ભજનમાં લાગીશું એટલે ભગવાનમાં ઓટોમેટિક ખેંચાઈ જઈશું. હા, ચુંબકની બાજુમાં લોઢાને લઈ જાઓ, પછી એને એવું ના કહેવું પડે હવે તું આની જોડે ચોંટ. નજીક જા એટલે ચોટે ચોટે ને ચોટે જ. તેનો નિયમ છે. એમ હેત થશે, હેત થશે એટલે ભજન થશે, અને ભજન થશે એટલે ભગવાનમાં જોઈન્ટ થવાશે. બસ આપણે આ કરવાનું છે. નવા વર્ષની અંદર આજથી આપણે નક્કી કરીએ અને એ પ્રમાણે આપણા જીવનને ઘડતા જઈએ તો આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે ઘણો બધો રસ્તો કાપતા જઈએ. એ પ્રાર્થનાની સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.